વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના વ્લોગની અંદર. જો કે સવારના વાગી ગયા છે અત્યારે 8:30. સવારના 8:30 વાગી ગયા છે અને આપણે અત્યારે આવી ગયા છે તૈયાર થઈને મસ્તના. તૈયાર થઈને આવી ગયા છે અત્યારે આપણે ઓફિસે. અને ઓફિસે આવીને આપણે કામ ચાલુ કરી દીધું છે. જો તમે અમારો આખું અહીંયા સેટઅપ છે. અહીંયા હું બેઠો છું અને આપણું લેપટોપ છે અને આપણા ફોન અહીંયાની અંદર પડ્યા છે. એની અંદરથી ફોન લઈ લેવાના અને બંધ કરી દેવાનું. એને બંધ કરી દઈએ અને પછી આપણે કામ ધંધે પાછા વાગી જઈએ. કારણ કે આજ કમાએગા તો કલ ખાएगा मेरी जान. તો એવું છે ભાઈ. તો ઓકે, ચલો તો કંઈક કરીએ નવા જૂની, પછી મળીએ નિરાંતે. ગાઈસ, આપણે આવી ગયા છે અત્યારે નીચે સ્ટોક ગણતરી કરવા માટે. તમે જોઈ શકો છો કે અત્યારે હું જો એકલો અહીંયા આવી ગયો છું સ્ટોક ગણતરી કરવા માટે મશીનોની વચ્ચે. આ બધો સ્ટોક ગણતરી કરીને અહીંયા રાખી દીધો છે મેં કે એટલો સ્ટોક થયો હોય. અને સ્ટોક ગણતરી હવે રાખવી પડે કારણ કે હમણાં આપણે પાછા નવા 2-3 એક્ઝિબિશન થવાના છે, તો પછી એ બધામાં લઈ જવા માટે આપણે પાસે સ્ટોક હોવો જોઈએ. એટલે એના માટે સ્ટોક ગણતરી કરું છું અત્યારે. સવારમાં આપણે ચા પી લીધી છે. જો મસ્તની ચા બનાવીને પી દીધી. તો ચા પી લીધી છે અને હવે આપણે જવાનું છે પાછું ઉપર. તો ઉપર જઈએ અને પછી મળીએ કારણ કે આજના કોલિંગોને જાજુ બધું કરવાનું છે. તો થોડા ઘણા કોલિંગને બધું પતાવી લઉં અને પછી તમને લોકોને મળું. તો તમે લોકો લાસ્ટ લગી બન્યા રહેજો કારણ કે મજા આવશે. જો આવી રીતના આખું અહીંયા સેટઅપ હોય, પણ આ બધું થોડુંક મારે હરખાએ કરાવવું પડશે. હું કરતો તો નથી, હું કરાવું બધા પાસે. કારણ કે આપણે બહુ કામ નહીં કરવાને ના પાડી છે. નીચેનું આપણે ખાલી કહી દેવાનું બધાને, એટલે એ બધા કરવા માંડે તાત્કાલિક. વાંધો નહીં, ચાલો તો મળીએ નિરાતે. બન્યા રહેજો લાસ્ટ લગી. કાલે છોટો हाँ क्या कर रहा है? दिखा इसका, इधर दिखा, ओए इधर दिखा, क्या कर रहा है? ये कहाँ लेकर आया? वाह, गाड़ी चल रही है. दिखा इसको ऐसे इधर रख के लगा है. चल इधर. हाँ बढ़िया है. चलो तो મળીએ નિરાતે. किधर? ये गाड़ी के ऊपर बैठ गया है. चुई. और ये देखो पानी की बर्बादी कर रहा है. आ બહાર જાકે દો. અત્યારે વાગી ગયા છે બપોરના 3:30 અને બપોરના 3:30 વાગી ગયા છે અને આપણે અત્યારે આપણો કેમેરો પાછો ચાલુ કરી અને વિડીયો ઉતારવા માટે બેસી ગયા છે. કારણ કે તમને બધાને ખબર જ છે, સોરી તમને લોકોને ખબર નહીં હોય કે મારે અત્યારે નેટ ચાલવાનું બંધ થઈ ગયું છે અને જીઓવાળાને મેં ફોન કર્યો તો જીઓવાળાએ મને કીધું છે હજી 1-2 કલાક જેવું થશે. તો કોલિંગ કંઈ થતું નથી. થોડું ઘણું હાલતું હોય ત્યાં લગી હકાવીએ પછી પાછું બંધ થઈ જાય. જેથી કાલે પાછું બંધ થઈ જાય. પાછું મારા ફોનમાં હોત નેટ હાલતું નથી કારણ કે ઉપરથી બધા ફોનવાળા ને જીઓ ફાઈબર બધા જીઓના નેટવર્ક બંધ કરી દીધા છે. તો એના માટે જ હવે હું થોડીક વાર બેઠો છું અત્યારે અને બેસીને પ્લાન કરું છું કે કંઈ બીજું કંઈ કામ થઈ શકે તો કરીએ. એટલે એના માટે મેં આપણો વ્લોગ ચાલુ કરી દીધો કે ભાઈ કંઈ નહીં તો વ્લોગ તો કરી શકીએ. આવો કેમ છે? મજા. હું કઈ બોલિંગ ચાલુ? ના ભાઈ વિડીયો ઉતારો. ચાલો તો મળીએ પછી નિરાતે. મિત્રો, આજે પાર્થભાઈ હતા નહીં ઘરે અને મને ખાવાનું થયું મન કે વઘારેલા ભાત. તો મને મન થયું ખાવાનું વઘારેલા ભાત. તો પછી અત્યારે આપણે આપણા હાથે બનાવી નાખ્યા છે આ વઘારેલા ભાત. આ જે બનાવ્યા છે એ મેં મારી હાથે બનાવેલા છે અને એનો ટેસ્ટ ત્યારે મને અમૃત જેવો લાગે. કારણ કે આપણે હાથે બનાવ્યું હોય એટલે વસ્તુ સારી જ લાગે, સમજ્યા? બીજું તો કંઈ મારે નથી કહેવું. જો મેં આમાં બનાવી નાખ્યા ભાત. થોડા ઘણા બરી ગયા છે એવું લાગશે તમને,
પણ હવે હાઈલે રાખે હું આમાં તો ભાઈ એવું જ હોય. આમાં મજા આવે તો ખાઈ લેવાનું, મજા ના આવે તો પછી જવા દેવાનું. પણ વસ્તુ સારી એમ, આવું શીખાય ક્યારેક ક્યારેક બનાવતા. તો વાંધો નહીં, ચલો મળીએ નિરાતે. ફાઇનલી ગાઈસ, અત્યારે આપણે તમને જેમ કીધું એમ વઘારેલા ભાત ખાઈ લીધા છે આપણે બનાવીને. મને લાગતું નહોતું કે હું આટલી સારી રસોઈ બનાવી શકું, પણ જબરદસ્ત રસોઈ બનાવી છે આજે મેં. અને એ વઘારેલા ભાત ખાવાની મજા હોત એવી આવી. એની ઉપરથી આપણે મસાલો, મેગી મસાલો બધું નાખી દીધું હતું, એટલે આમ જો કે મજા આવી. પણ આમાં છે એવું કે હવે ધુરંધર પિક્ચર આવી ગયું છે એચડીમાં, અને ધુરંધર એચડીમાં આવી જાય એટલે પછી બધા કહેતા હતા કે એચડીમાં આવે એટલે પિક્ચર જોઈ જ નાખવાનું એમ. તો મેં ડાઉનલોડ કરી નાખ્યું છે. 8 જીબીનું પિક્ચર ડાઉનલોડ કર્યું છે ફૂલ એચડીમાં. તો હવે હું એ જોઈ નાખું, અને એ જોઈ અને પછી સૂઈ જઈશ. કારણ કે વધારે બીજું બધું બહુ ટેન્શન નહીં લેવાનું, ખાવાનું પીવાનું ને મજા કરવાની. તો હવે હું એ પિક્ચર જોઈ લઉં ધુરંધર, અને પછી જોઈએ કાલના વ્લોગમાં તમને એનો રિવ્યૂ આપી દઈશ. બાકી વાંધો નહીં, ચલો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં લાગી બાય બાય.